હવે આ વહુને કેમ સમજાવી? એને થોડીક તો ખબર હોવી જ જોઈએ, પોતાના પતિ પર ભરોસો હોવો જોઈએ. પણ મારો દીકરો પણ એવો નથી કે એના ભાભી સાથે આડા સંબંધ હોય. પણ આ દામિનીને કેવી રીતે સમજાવવી મારે? મમ્મી, હા બોલ ને દામિની, શું બેટા વાત છે? વાત એમ છે કે મેં એક ફેસલો લીધો છે. ફેસલો? કઈ વાતનો? હા, ઘર છોડીને જવાનો. દામિની, આ શું વાત કરે છે? ભાનમાં તો છે કે નહીં? હું ભાનમાં જ છું. મારે છે ને કોઈની વચ્ચે નથી આવું. આ કબાબમાં હટી બનવાનો શોખ મને નથી. તું બસ શું કહે છે તને કાંઈ ખબર નથી પડતી. મને બધી ખબર પડે છે, પણ તમને નથી ખબર પડતી. મારા પહેલાના છો ને આ ઘરમાં, તો તમને બધી ખબર હોવી જ જોઈએ. હા, માની નજર તો છે ને બહુ કરતાંય તે જ હોય છે. એટલા માટે જ કહું છું કે તારા મગજમાં જે શંકાના બીજ રોપાઈ ગયા છે ને એને તું ઉખેડીને ફેંકી દે. જે શંકા કરે છે ને એ ખોટી કરે છે. તમને બહુ ખબર કે ખોટી શંકા છે? કોઈ ખોટી શંકા નથી. હું જે વિચારી રહી છું ને બધું સાચું છે, કારણ કે બધું મારા નજરની સામે થયું છે. અરે કોઈએ કહ્યું હોય ને તો હું ના માનું. કોઈ આવીને મને કહે ને કે આદિયાની સાથે ઊભો હતો, આવું હતું તેવું હતું, એની ગર્લફ્રેન્ડ છે, તો પણ મને વિશ્વાસ ના આવે. પણ નજરે જોયું છે ને એટલે મને સાચું લાગે છે. બેટા દામિની, આ નજરે જોયેલું પણ ખોટું હોય છે અને કાને સાંભળેલું પણ ખોટું હોય છે. પણ તું નહીં સમજે. તું સમજે ને તો તારા અને આદિ વચ્ચે ક્યારેય સંબંધમાં તિરાડ ન પડે. નથી સમજતી ને એટલે જ તો કહું છું કે મને આ ઘરમાંથી જવા દો. કારણ કે હું તો વંઠેલની રહી કે નહીં મને ના ખબર પડે. બધું નજરની સામે ચાલતું હોય તો પણ. એવું તને કોણે કીધું કે તું વંઠેલની છો? એવા શબ્દ કોઈ પ્રયોગ કર્યા છે તારી પાસે? તો તું શું કામ અધરતલ વિચારી લઈ જાવ? બધું વિચારવું પડે છે. મને પણ કોઈ શોખ નથી થતો. મને પણ મારા પતિનું નામ બદનામ કરવામાં કોઈ મજા નથી આવતી. જો માની લઉં બધી વાત સાચી કે બંને હું આ ઘરમાં આવી એની પહેલેથી આવી જ રીતે રહે છે, બંને વચ્ચે આ દેર ભાભીનો પ્રેમ છે, તો ચલ તો લગ્ન થઈ ગયા ને પછી આ બધું બદલાઈ જવું જોઈએ. બદલાઈ જવું જોઈએ એટલે અમારા મા દીકરાનો જેવો પ્રેમ છે એવો દેર ભોજાઈનો પ્રેમ છે. હવે તું એ સંબંધમાં જો શંકા નાખતી હોય એ વાત તો તદ્દન ખોટી છે દામિની. શંકા નાખું છું ને એટલે જ તો કહું છું ને કે મને આ ઘરમાંથી જવા દો. હું તમને એ જ કહેવા આવી છું કે હવે છે ને આ ઘરમાં હું નથી રહેવાની. મારાથી હવે આ બધું સહન નથી થતું. આનાથી તો સારું કે હું એ નોખી થઈ જાવ ને આદિ એ નોખા થઈ જાય. એમની મરજીમાં આવે એ કરે ને મારી મરજીનું હું કરું. સરસ કહેવાય. આવું મેં ક્યારેય નહોતું વિચાર્યું. તારા લગ્ન કરીને લઈ આવીને ઘરમાં ત્યારે તું એકદમ સંસ્કારથી ભરેલી વાતો કરતી હતી, પણ અચાનક આ દેર ભોજાઈના સંબંધમાં શંકા ઊભી કરી રહી છે. અને એમાં અશોકને કાંઈ વાંધો નથી. આ દેર ભોજાઈનું બને છે તો બને છે, એવું તો જરૂરી નથી કે દેર ભોજાઈના આડા સંબંધ હોય. મા દીકરા તરીકે રહે છે. જેમ રહેતા હોય એમ હશે. કહું તો શું કે હું ખોટી? આ ખોટી શંકા મને જ થઈ રહી છે ને. અને રહી વાત અશોકભાઈની, તો અશોકભાઈને તો એમ પણ કોઈનાથી કાંઈ ફરક નથી પડતો. બસ જ્યારે જો ત્યારે પોતાની ધૂનમાં હોય છે, પોતાના પૈસા કમાવામાં બિઝી હોય છે, તો એમને આ બધું ક્યાંથી દેખાવાનું? બેટા દામિની, પતિ પત્નીના સંબંધો એકદમ નાજુક હોય છે. જો એને સમજો ને તો ભવ પાર થઈ જાય, અને ન સમજો ને તો એ હોળી અધવચ્ચે ડૂબી જાય છે. હવે આપણે વિચારવાનું છે કે આપણે કઈ રીતના સંબંધ નિભાવવો. હજી કહું છું કે તું સમજી જા. આ પતિ પત્નીના સંબંધની જે હોડી છે ને એમાં તમારા દીકરાએ કાણું પાડી દીધું છે. હવે હોડીને દુખતા વાર નહીં લાગે. એ તારા પર ડિપેન્ડ હોય છે કે તારે એ હોડીના કાણાને પૂરવો કે એ હોડીની અંદર એ કાણાને પાણી ભરાઈ જવું. તો બધી જવાબદારી પત્નીની જ કેમ આવે છે? પતિ સાચા છે કે ખોટા એ પણ આપણે ડિસાઈડ કરવાનું. અરે આ તો ક્યાંયનો નહીં છે. જુઓ, 100 વાતની એક વાત છે, મારાથી હવે આ બધું સહન નથી થતું. વાત છે ને હદથી વટી રહી છે એટલા માટે હદથી વટી રહી છે. સહન કરવું આ શું બોલે છે દામિની? જોજે આ બધા શંકાના બીજના કારણે આ પાછળથી પસ્તાવું ન પડે એનું ધ્યાન રાખજે. અમે તો અમારી રીતે તને સમજાવીએ છીએ. હવે તું સમજે તો પણ ભલે, અને ન સમજે ને તો પણ ભલે. હા આદિ, આમ અચાનક મને કેમ અહીંયા બોલાવ્યો? તો ભાઈ તમને ખબર જ છે ને કે ઘરમાં શું પરિસ્થિતિ છે. અને જુઓ,
હવે હું શું કરું એ મને સમજાતું નથી. મારો કંઈ વાંક નથી, અરે ભાઈ, ભાભીનો પણ કંઈ વાંક નથી. મને બધી ખબર છે કે તારો કાંઈ વાંક નથી, મીરાનો કંઈ વાંક નથી. હા, જે છે એ દામિની વહુની શંકાને લીધે જ થાય છે ને, એટલે જ તું ઉદાસ છે ને. હા ભાઈ, આ બધું એના લીધે જ તો થાય છે. હા, જોવા જઈએ તો અમારા કોઈનો કંઈ વાંક ન હોવા છતાંય અમારે એનું સહન કરવું પડે છે. હા, કેટલું સાંભળવાનું, કેવા શબ્દો બોલે છે. મને તો ગુસ્સો એટલો આવે છે ને કે મન થાય છે કે એને ઘરની બહાર કાઢી મૂકો. અરે હા, કેવી વાત કરે છે. એને તું ઘરની બહાર કાઢી મૂક તો આપણા ઘરની ઇજ્જત જાય, એ તને ખબર છે. અને આ તો ખાલી શંકાની જ વાત છે ને, એ એકવાર એના મનમાંથી જતી રહે છે એટલે બધુંય બરોબર થઈ જાય ભાઈ. મોટા ભાઈ, સમજવાની કોશિશ કરો. હા, એને સમજાવવાની રીતે સમજાવી પણ આ શંકાનું કોઈ સમાધાન તો નથી હોતું ને. હવે કઈ રીતના સાબિત કરવું તમે જ કહો. એ કોઈ વાતે સમજતી નથી અને મને એના પર એટલો ગુસ્સો આવે છે ને કે આનું શું કરવું હવે. અરે ગુસ્સો નહીં કરવાનો ભાઈ, હા બધું વિચારવાનું. આપણે એક કામ કરીએ તો. શું મોટા ભાઈ? જો બીજો તો કાંઈ આનો રસ્તો નથી, પણ આપણે અલગ થઈ જઈએ ને તો બધું બરોબર થઈ જાય. બસ મોટા ભાઈ, આ ખોટી વાત ના કરો. અલગ થઈ જઈએ એ કોઈ રસ્તો ના થયો. અને અલગ થવું જ હતું તો લગ્ન પછી તરત ના થઈ ગયા હોત. આપણા બંને ભાઈમાં કંઈ વાંધો નથી અને આપણે બંને ભાઈ આવી રીતે અલગ થઈ જઈએ? બિલકુલ નહીં. અને અમારો તો કોઈ વાંક પણ નથી. વગર વાંકે અમારે લોકોએ અલગ શું કામ થવું જોઈએ? હા, પણ આ શંકાનું સમાધાન તો આવી રીતે જ થશે. અરે ભાડમાં ગઈ શંકા મોટા ભાઈ. હા હા, એને શંકા થઈ છે ને, થવા દો. એને જે કરવું એ કરવા દો. પણ હું તમારાથી અલગ નહીં થાવ. તો તું આમને આમ તારી જિંદગી શેર કરીશ? હા, આજ આપણા ઘરે વાત થાય છે, કાલ આપણા સગાવાલામાં થાય, આપણી સોસાયટીમાં થાય, ત્યારે ત્યારની મને નથી ખબર મોટા ભાઈ, પણ મને એટલી જરૂર ખબર છે કે જુઓ, આ જે કંઈ પણ થઈ રહ્યું છે ને એ યોગ્ય નથી અને દામિનીને આ સમજવું જોઈએ. હવે એને કેવી રીતે સમજાવી, શું કરવું એ તમે વિચારો. મારી પાસે તો આ એક રસ્તો હતો કે અલગ થઈ જઈએ. બીજું તો કારણ કે આ શંકાનું છે ને કોઈ સમાધાન નથી ભાઈ. થોડાક દિવસ આપણે દૂર રહીશું ને એટલે એના મગજમાં બધું આવી જાહે, પાછી સાબિત થઈ જશે. અમે કોઈ ગુનો નથી કર્યો, એ સાબિત થઈ જશે. જો જુદા રહેવા જશું એટલે એ કહેશે બસ ને તમે લોકો ખોટા હતા એટલા માટે જુદા રહેવા આવી ગયા ને. તું અને કેમ તમે એક નહીં, એ તો બધાનું નામ દેશે કે બધાને તમારા સંબંધ વિશે ખબર હતી એટલા માટે જ તે તમને અને ભાભીને અલગ કર્યા. હવે તો શું કરવું તું બોલ. હા, જો ખાલી 2-3 મહિના અલગ રહેવી ને એટલે એના મગજમાંથી બધું વહી જાય, એના મનમાંથી નહીં બધું વહી જાય. સમજ્યો તું? મોટા ભાઈ, આ ભૂલાઈ જાય એવી વાત નથી કે જલ્દી ભૂલાઈ જાય. આપણે ક્યારેય સાથે નહીં રહી શકીએ. એકવાર અલગ થયા પછી ભૂલી જાવ કે તમારે ને મારે કોઈ સંબંધ પણ રહેશે. હા હા, કેવી વાત કરે છે તું. એવું જ થશે, કારણ કે દામિની પછી થોડી ઈચ્છશે કે હું તમારી સાથે બોલું, ભાભી સાથે બોલું. અને આ જિંદગીભરનું એક કલંક લાગી જશે મારા માથા પર. મારે ને ભાભીને સાચી વાત છે તારી. હા, અલગ થઈશું તો પછી એ તારો ફોન ચેક કરશે, આખો દિવસ ફોન જ ચાલુ રાખશે કે આદિને આ ફોનમાં ક્યાંક મીરા ભાભીનો ફોન તો નથી આવતો ને. હા, જો હું પણ અલગ થવા તો નથી જ માંગતો, પણ હવે વાત અહીંયા સુધી પહોંચી ગઈ છે તો કંઈક તો રસ્તો કાઢવો પડશે ને. હા ભાઈ, કંઈક તો વિચારવું પડશે. હા, હું કરશું. મમ્મી પપ્પાને વાત એને તો ખબર જ છે, એનું કાંઈ નથી હાલતું આ દામિની હારે. પણ કંઈક તો રસ્તો કાઢવો જ પડશે.
મીરા, મને નથી ખબર પડતી કે તારા ઘરમાં તાંડવ શેનું ચાલે છે. અને તારી દેરાણી હાવ અક્કલ વગરની અને સૂઝબૂઝ વગરની છે. એને ખબર નથી પડતી કે આ બધું જે છે એ નજર સામે છે, તો શું કામ શંકાઓ કરવી પડે. અને એક વાત તો છે કે જ્યારે મોટા દીકરાના લગ્ન થાય અને નાનો ભાઈ ઘરમાં હોય તો એ દેર ભોજાય ને મા દીકરા જેવા જ સંબંધ હોય. અને સ્વાભાવિક છે કે દેર ભાભીના હાથે જ મોટો થયો હોય તો એના માટેની લાગણી એની અલગ જ હોય. હા બા, પણ તમે સમજો છો, હું સમજુ છું, એને કોણ સમજાવે? કેટલા દિવસથી ઘરમાં એકની એક રામાયણ ચાલી રહી છે. ઘરમાં કોઈના મોઢે બીજી કંઈ વાત આવતી જ નથી ને. હું તો કંટાળી ગઈ છું. મને તો એમ થાય છે કે બસ હવે હું અહીંયા જ રોકાઈ જાઉં. અને હવે કેવું થાય ખબર તને? અત્યાર સુધી તે તારા દેરને સાચવ્યો, ભાઈ જેવો ગણ્યો, દીકરા જેવો ગણ્યો, એની દરેક જરૂરિયાતો તે પૂરી કરી. અને હવે અચાનક જો આની શંકાને લઈને તું એનું બધું કામ કરતી બંધ થઈ જાય, એની સાથે વાતોચીતો કરતી બંધ થઈ જાય, તો એના પર કેવી વીતે? એ તો હવે એની બાયડીને સમજવું પડશે ને. સમજતી તો છે નહીં કોઈ વાતમાં. મને તો એમ લાગે છે કે મગજ ફરી ગયું છે એનું. ગાંડાની હોસ્પિટલમાં ભરતી કરવી પડશે. એટલું નહીં વિચારતી હોય કે સમજી લે કે એના ઘરમાં બે ભાઈઓ હોય અને એ નાના મોટા ભાઈઓની વચ્ચે સારો એવો ગેપ હોય. મોટી ભાભી આવે તો એ નાનાને સાચવ્યો હોય તો એની લાગણી, એના સંબંધ, એની ભાવના બધું અલગ હોય. અને પછી ઓલી નાની આવીને શંકા કરે, એ કંઈ સારું કહેવાય? ન જ કહેવાય ને. હું તો કહું જ છું કે આ વસ્તુ ખોટી જ છે. પણ હવે સમજે નહીં તો શું કરવાનું, તમે જ મને કહો ને. એ આ તો કાંઈ નથી. હું તને વાત કરું, આપણે ઓલા પાછળની શેરીમાં ઓલા ભાવનાબેન નથી રહેતા? હવે ભાવનાબેનનો દીકરાને, એ મા દીકરાને એટલું બધું ફાવતું હતું કે દીકરો છે ને સૂવો ને તો એ માના ખોળામાં માથું નાખીને સૂવે. એનું માથું દબાવે, કંઈક બામ ઘસે ત્યારે ઓલાને ઊંઘ આવે. હવે એવામાં એના લગ્ન થયા અને લગ્ન થયા ને તોય ઓલાને એના માના ખોળામાં જ માથું નાખીને સૂવાની ટેવ પડી હતી. એટલે એ એમાંય શંકા કરતી હતી. દુનિયા છે, કોણ શું વિચારે એ કોને ખબર. હું તો ફક્ત મારું કહી શકું કે મારા પેટમાં કોઈ જ દગો નથી. હું ભાઈને મારા દીકરા જેવો માનું છું. કોઈ દિવસ મેં એવો વિચાર પણ નથી કર્યો. અને દામિની જે શંકા કરે છે ને એ બિલકુલ ખોટી છે. હા, પણ જે દિવસે એને સચ્ચાઈ ખબર પડશે ને તે દિવસે જોજે શું થશે. થશે શું બા? આવું જ કંઈક થશે. માફી માંગીને ઊભી રહી જશે. મારે મોટા મનનું થઈને માફ તો કરવી જ પડશે ને. હા, એણે તો ભૂલ કરતાં કરી દીધી, બોલતા બોલી દીધું અને શંકાઓ કરતાં કરી દીધી. પણ હવે જ્યારે ખબર પડશે ત્યારે સોરી ભાભી, આમ હતું, હું આમ સમજતી હતી, અને તારે મોટું મન રાખીને માફ કરવી પડશે. હા, બીજું ઓપ્શન પણ શું હોય છે આપણી પાસે? મોટા હોવાનું આ તો નુકસાન છે ને કે ગમે ત્યારે કોઈ પણ કંઈ પણ બોલીને જતું રહે અને પછી આવીને માફી માંગે ને તો આપણે માફ કરી જ દેવું પડે છે. સંબંધો ટકાવવા માટે બીજો કોઈ રસ્તો હોતો નથી. એ એક વખત તું તારા સાસુને ને સસરાને તો વાત કર. બધાને કરી. આની આ વાત કેટલા દિવસથી બધાના મોઢે કરી રહી છું. સાસુને કીધું, સસરાને કીધું, ઘરવાળાને કીધું, ખબર નહીં કોને કોને. હવે આ વાતનું કોઈ નિવારણ આવતું જ નથી તો ઘડીએ ઘડીએ વાતને ઘૂમેડા મારીને કોઈ ફાયદો નથી. તારા સાસુ સસરાએ એને કાંઈ ન સમજાવતા? બધા બધું કહે છે બા, પણ એ છે કે એકની બે નથી થતી. બસ આનો ઉપાય તો હવે બીજો કાંઈ નથી. એ સમજે તો જ છે. અને હું એમ કહું, સાવ નાનું છોકરું હોય ને, કોઈની વાતમાં ન સમજે ને ન માને ને તો સમજ્યા. પરણેલી સ્ત્રી, એને એના પતિ ઉપર વિશ્વાસ નથી કે એવો ન જ હોય એમ. અને હા, તમે ખૂણે ખાચરે બેઠા હો અને વાતોચીતો કરતા હો તો અલગ વાત છે. બધા એની સામે ઉઠો છો, બેસો છો, વાતો કરો છો તો પણ શંકા. હા, તો પણ શંકા. સમજતી નથી હવે તો શું કરું બા? હવે ક્યારની આવી ત્યારની એકને એક વાત લઈને બેઠીશું. મને પણ કંટાળો આવે છે. એને સમજવું હોય તો સમજે ને તો કંઈ નહીં. હું થોડા દિવસ અહીંયા રહેવા માંગુ છું બા. હા બેટા, તને જ્યાં સુધી સારું લાગે ને ત્યાં સુધી તું અહીંયા રહે. અરે હું તો એમ કહું છું કે તારા ઘરે મારે અવાય નહીં અને બોલાય નહીં તો મને એમ થાય કે હું આવું અને એને સમજાવું. પણ તરત એ તારા પર હવે કરશે કે તારી માને તે તો વાત કરી લીધી. હા, જેને બોલવું જ હોય એને શું હોય. હા, ચાલ કાંઈ નહીં. હવે આવી છે ને તો શાંતિથી રહે. આપણે બંને મા દીકરી ચા બનાવીને પીએ.
હે પ્રભુ, હવે તમારી પાસે એક જ પ્રાર્થના છે કે મારી બહુ દામિનીને સારી સદબુદ્ધિ આપજો. આજે શંકારૂપી વાવેતર વાવી દીધું છે ને, એને દૂર કરજો. આ ક્યાં સુધી એ શંકામાં રહેશે? વિવાન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો ને. આમ અચાનક આવવાનું થયું? સારું થયું, તમે આવ્યા ને એ મને ગમ્યું. હા, ઘણા વખતથી આવી નહોતી એટલે મેં કીધું ચાલ જઈ આવું. મીરા તો ઘણી વખત આવી ગઈ, પણ હવે થયું કે તમારી પાસે પણ આવવું જરૂરી છે. સારું કહેવાય ને, અમને પણ ગમ્યું. આવી રીતના આવતા રહેતા હોય ને તો અમને પણ એમ થાય કે અમારા વેવાણ અમને કોક વાર તો યાદ કરે છે. નહીંતર એવું થયું કે તમે તમારી દીકરીને વળાવી દીધી ને પછી અમને ભૂલી જ ગયા. હા, મેં મારી દીકરીના આ ઘરમાં લગ્ન તો કર્યા, ખુશ હતી. સાસરું સારું મળ્યું છે, સાસુ સસરા સારા મળ્યા છે, દીકરા જેવો દેર મળ્યો છે. પણ તમારી નાની વહુ ઘરમાં શું આવી કે ખબર નહીં. જાણે હવે એવું લાગે છે કે કોઈ મોટું વાવાઝોડું આવ્યું છે. એટલે તમને પણ અમારા ઘરની ખબર પડી ગઈ હા કે જે ઘરમાં ચાલી રહ્યું છે એ બધુંય. હા હિરલબેન, દીકરી માને વાત ન કરે તો કોને કરે? આજુબાજુમાં વાત કરે તો એમ થાય કે આ બધી ઘરની વાતો બહાર કરે છે. એટલે બિચારી દીકરી જ્યારે પણ મૂંઝાય ને તો બસ એની મા સાથે જ વાત કરે. શરૂઆતમાં એ કાંઈ નહોતી કહેતી, પણ એનું મોઢું ઉતરેલું જોઈને હું એને પૂછતી તો પણ કે ના ના મમ્મી, બસ થાકી ગઈ છું એટલે આવું, થાકી ગઈ છું એટલે આવું. આમ કરી કરીને થોડા વખત તો એણે કાઢી નાખ્યો. પછી એકવાર મેં એને સમ આપીને પૂછ્યું ત્યારે એણે મને કીધું કે મમ્મી, મારા દેરને હું મારા દીકરા જેવો, મારા ભાઈ જેવો માનું છું, પણ ખબર નહીં કેમ મારી દેરાણી એ વાત માનવા તૈયાર નથી. અને મારો દેર છે કે બધી વસ્તુ મારી જ પાસે માગે છે, માથામાં તેલ પણ મારી પાસે નખાવે છે, કંઈક જરૂર હોય તો પણ મારી પાસે માગે છે. એટલે મેં મારી દીકરીને કીધું બેટા તારી દેરાણીને સમજાવવાની કોશિશ કર. અને નવી નવી છે એટલે સ્વાભાવિક છે કે એ એના પતિ તરફ વધારે આકર્ષાયેલી હોય એટલે કદાચ એ આવું કરતી હોય. તો કે હા મમ્મી સાચી વાત છે, પણ હું એ ક્યાં સુધી સહન કરું? તો હિરલબેન, તમે દામિનીને કંઈ કહેતા નથી? ભારતીબેન, સમજાવવાની ઘણી કોશિશ કરી, પણ પેલું કહેવત છે ને કે મનમાં જે શંકા ઉત્પન્ન થાય ને એ પોતાનાથી જ સોલ્યુશન આવે. હા, બીજા ગમે તેટલું સમજાવે ને તો પણ કંઈ ફરક ન પડે. હા, આપણામાં કહેવત છે ને, વેમનું ઓસડ નથી. હમ. એકવાર જો શંકા મગજમાં ઘૂસી ગઈ ને પછી સામે સૂરજ હોય ને તો એ તમને દીવો જ લાગે. પણ સાચું કહું ને તો નાની વહુના મગજમાં ખોટી શંકા ઊભી થઈ છે. મને ખબર છે કે ભાભી અને દેરના પવિત્ર સંબંધ છે અને એ બંનેના સંબંધ વચ્ચે ક્યારેય ખોટું કામ ન થાય. હમ ઘણી વખત આ વાત મેં દામિનીના મગજમાં નાખવાની કોશિશ કરી છે, પણ ખબર નહીં આ દામિની એકની બે નથી થતી, કોઈ વાત નથી સાંભળતી કોઈની પણ. મીરાએ પણ ઘણી વખત સમજાવ્યું છે કે દામિની ક્યારેય એવી શંકા ન કરે કે અમે દેર ભોજાઈના આડા સંબંધો છે. એ તો બિચારી કાયમના માટે મારા આદિના દીકરો તરીકે માને છે. હમ આ તો લોકોની દ્રષ્ટિએ દેર ભોજાઈ છે, પણ એ બંનેની દ્રષ્ટિએ તો મા દીકરા જેવો પવિત્ર સંબંધ છે. હા હિરલબેન, આ દુનિયાના લોકો અને લોકોની નજર એવી છે ને કે સાથે સગા ભાઈ બહેન જતા હોય ને તોય શંકા ઉપજાવે છે. શું મતલબ છે તો આવી શંકા ઉપજાવવાનો? કારણ કે એ પવિત્ર જીવ તો સમજે જ છે ને કે એ લોકોને કેવા સંબંધ છે. હા, પણ ગામના મોઢે ગળના કોણ બાંધે? લોકો તો આમ પણ બોલશે, આમ પણ બોલશે. લોકોનું જોઈને જીવન જીવન તો મૂકી ન દેવાય ને. નહીં, મેં મારી મીરાને સમજાવ્યું
કે બેટા દામિનીને નથી ગમતું ને કે તું આદિની સાથે વાતો કરે, હસી ખુશીને વાતો કરે, એને માથામાં તેલ નાખી આપે, એને જમાડવા બેસે. મેં કીધું હવે તું બંધ થઈ જા ને, એની પત્નીને એને સાચવવા દે ને. તો કે હા મમ્મી. શું કામ? દામિનીના આવવાથી એ બંનેના જે મા દીકરા જેવા સંબંધ છે એમાં તો તિરાડ ન પડાવાય ને. અશોકે પણ ઘણી સમજાવવાની કોશિશ કરી છે વહુને નાની, પણ હવે સમજે ને તો સારું. પણ હું તમને એમ કહું છું કે જો અમારાથી નાની બહુ નથી માનતી અમારી, જો કદાચ તમે સમજાવો અને મારી દામિની માની જાય ને તો આદિ અને દામિનીના સંબંધમાં જે ખાલીપો આવ્યો છે, જે તિરાડ પડી છે, એ કાયમને માટે બુજાઈ જાય. હા હિરલબેન, હું આજે એટલે જ આવી છું કે શક્ય હોય તો હું દામિનીને સમજાવું. ક્યાં છે દામિની? દામિની અંદર રૂમમાં કામ કરતી હશે. જાઓ. હવે વેવાણ સમજાવે અને દામિની સમજી જાય ને તો મારા દીકરાના જીવનમાં જે અંધકાર છવાઈ ગયો છે ને એ ફરીથી અજવાળા રૂપે પ્રકાશ આપે. આવ દામિની. હા, મને તમે તમારા ઘરે શું કામ લઈને આવ્યા છો? હાઈ નો, હવે તમે પણ તમારા દીકરીની જેમ મીઠી મીઠી વાતો કરશો, મને તમારી વાતમાં ભળવાની કોશિશ કરશો. હા, તો મારા સાસુ સસરાએ કહ્યું ને એટલે હું અહીં આવી છું, બાકી આવું પણ નહીં. દામિની, દામિની તું એટલી પણ નાની નથી કે તારી સાથે કોઈ મીઠી મીઠી વાતો કરે કે તને વાતોમાં ભોળવવાની કોશિશ કરે અને તું ભોળવાઈ જાય. તું કંઈ ચોકલેટ લઈને માની જાય એવી તો છોકરી છે નહીં. પણ તમે લોકો ભોળવવાની કોશિશ તો કરો છો ને. હા, બધા મને કહી રહ્યા છે કે હું ખોટી છું. હા, મારી વાતને ખોટી કરીને તમે લોકો પોતાની વાત તો સાચી સાબિત કરવા માંગો છો ને. નહીં, તું થોડીક તારી સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કર કે જો આદિને અને મારી દીકરીને તું જેવા માને છે એવા કોઈ સંબંધ હોત તો એ શા માટે ઘરમાં ને ઘરમાં જ એ લોકો મસ્તી કરતા હોય, બેઠા હોય, વાતો કરતા હોય, એકબીજાને ખવડાવતા હોય, માથામાં તેલ નાખતા હોય, કેમ એ લોકોને બહાર ખૂણા ખાચરા નથી મળતા? જાય છે ને, તમારી દીકરીએ તમને વાત નહીં કરી હોય, બહાર ફરવા પણ જાય છે. ના ખબર હોય તો હું કહી દઉં. હા ચાલો, જતા હશે, બહાર મળતા હશે, પણ ઘરમાંથી બાના કાઢીને તો નહીં જ જતા હોય ને. બાના કાઢીને જ તેને હું જ્યારે આદિને વાત કરું કે મારી સાથે બહાર આવવાનું છે તો એમની પાસે સમય ના હોય, અને જેવી કે તમારી દીકરી કહે કે તરત જ ઊભી પૂછડે ઊભા થઈને ચાલવા લાગશે. અરે તો એમાં શું થઈ ગયું? એ દેર ભોજાય છે અને તું તો દેર ભોજાય છે, પવિત્ર સંબંધ છે, આ બધું છે ને મેં બહુ સાંભળ્યું. હવે નહીં, આની સિવાય કઈ નવી વાત હોય ને તો કરો. નવી વાતમાં મારે તને બીજું કાંઈ નથી કહેવાનું, પણ એટલું તો હું જરૂર કહીશ કે તારી વિચારધારા, તારી સોચ, તારી સમજ, તારી બોલી બધું જ તારા સ્વભાવથી વિરુદ્ધ જાય છે. કઈ રીતે? કારણ કે તું જે વસ્તુ સાચી છે ને એને સાચી માનવા તૈયાર જ નથી. ક્યાંથી માનું? કારણ કે હું જે સાચું માનું છું એ તમને લોકોને સાચું નથી લાગતું ને. કારણ કે એ સાચું નથી. તો હું પણ એવું કહી શકું ને કે તમે જે સાચું કહેવાની કોશિશ કરો છો એ સાચું નથી. તું જ્યારે લગ્ન કરીને અહીંયા આવી અને ત્યારથી તું જોવે જ છે કે બંનેના મા દીકરા જેવા અથવા તો ભાઈ બહેન જેવા સંબંધ છે, અને છતાંય તું એ માનવા જ તૈયાર નથી. કારણ કે મારી નજરની સામે બધું બન્યું છે એટલે હું માનવા તૈયાર નથી. અને માની લઉં કે ભાઈ બહેન હશે ભાઈ બહેન, પણ બધા સંબંધોની એક મર્યાદા હોય છે. તો એ લોકો એકે મર્યાદા વટાવી છે? મારે તમારી સાથે કાંઈ ક્લિયર નથી કરવું. તમે જે કામ માટે મને આયા લઈને આવ્યા છો ને એ બોલો, અધરવાઇઝ મારી પાસે બીજા કામ છે. જો દામિની, ઘણા વખતથી સાંભળ્યું છું કે તારા ઘરમાં આ બધું ચાલે છે. તારા સાસુ સસરાએ પણ તને સમજાવવાની બહુ કોશિશ કરી, પણ તું એકની બે નથી થઈ. એટલા માટે જ આજે ખાલી ને ખાલી તને સમજાવવા માટે હું અહીંયા લાવી છું. હવે કહેશો કે મને શું સમજાવવાનું છે? એકે વાતે તું માનવા તૈયાર નથી ને. પણ બેટા, સાચું કહું, તું નજરે જોઈશ ને તો તારી આ બધી સોચ, તારી સમજ, તારી બોલી બધું બદલાઈ જશે. શું જોવાનું છે? જો આદિત્યનો ફોટો, એ પણ
તમારા ઘરમાં? હા, મારા ઘરમાં. તને ખબર છે, આ આદિત્યનો ફોટો નથી, મારા દીકરાનો ફોટો છે, જે આજે 5 વર્ષ પહેલાં એમને છોડીને જતો રહ્યો. જતો રહ્યો? મને કંઈ સમજાયું નહીં. હા, તમારો દીકરો આદિત્ય જેવો, અને એના પર આ સુખડની માળા? હા, આ મીરાનો ભાઈ છે અને એ અમને છોડીને જતો રહ્યો. મીરા તમારા ઘરે આવી અને આદિમાં એ પોતાનો ભાઈ જુએ છે અને બસ એની સાથે મસ્તી કરીને, એની સાથે બોલીને એનું મન હળવું કરે છે કે ચાલો મને મારો ભાઈ તો મળ્યો, આ રૂપમાં તો આ રૂપમાં. અને એટલે જ એની સાથે મજાક મસ્તી કરે છે, એનું મન હળવું કરવા. એના મનમાં બીજું કાંઈ જ નથી. મારી દીકરીનું મન એકદમ ચોખ્ખું છે દામિની, એકદમ સાફ છે. બેટા આદિ, તને એવું નથી લાગતું કે દામિની હવે ક્યારે સમજશે? સમજી જાય ને તો સારું. આ તમારા બંનેના સંબંધ વચ્ચે મોટી તિરાડ પડી ગઈ છે. ક્યારે નહીં સમજીએ. મીરા, ખબર નહીં એનું તો શું કરું. મીરા, આદિને કંઈક સમજાવ ને. મમ્મી, હું શું સમજાવું? આદિભાઈની જગ્યાએ સાચા જ છે ને. જે વ્યક્તિ મનથી ન માને એને બીજું કોઈ ન સમજાવી શકે. અરે, કાચ જેવો સંબંધ છે, આમાં ક્યાં એને શંકા કરવાની જરૂર છે? છતાં પણ ન માને તો હું શું કરી શકું આમાં? હું સમજુ છું કે તમારે ભાભી દિયરના નહીં પણ મા દીકરા જેવા સંબંધ છે, પણ હવે આદિની ઘરવાળી નથી સંમતિ એ બાબતે, તો આપણે શું કરી શકવાના? દામિની, વિવાન, તમે? હા દામિની, તમને બધાને કંઈક કહેવા આવી છે. હવે એના મનની શંકા દૂર થઈ ન થઈ એ તો મને નથી ખબર, પણ હું આવી છું એની સાથે. શું કહેવા આવી છે દામિની? છૂટાછેડા સુધીની વાત લઈને આવી છે કે શું? હજી કહું છું કે તું માની જા, આ બંનેના સંબંધમાં એવું કાંઈ જ નથી. મા દીકરા જેવા સંબંધ છે. તું કેમ નથી સમજતી? કેટલી સમજાવી તને મેં. બેટા પ્લીઝ આ વાતને તું માની જા ને. પહેલાં નહોતી માનતી, પણ ભાભીના બા ઘરે આવ્યા, તમારી સાથે વાત કરી અને મને એમની સાથે લઈને ગયા ને પછી મને બધી હકીકત કહી. હકીકત? હા, ભાભીના ભાઈની વાત કરી. ભાભીના ભાઈનું 5 વર્ષ પહેલાં મૃત્યુ થઈ ગયું છે ને, જે આદિ જેવા દેખાતા હતા. દામિની, ફક્ત દેખાવની વાત નથી, વાત સ્વભાવની પણ છે. ભાઈ ગયા પછી આદિભાઈએ મને બહુ સંભાળીને રાખી, ભાઈ જેવો પ્રેમ આપ્યો. હર હંમેશા જ્યારે મારે ભાઈની જરૂર પડી ને ત્યારે એ ઊભા રહ્યા છે મારી સાથે. તને ખબર નહીં હોય, પણ જ્યારે ભાઈ ગયો ત્યારે હું ડિપ્રેશનમાં હતી. આદિભાઈએ મને પ્રોમિસ કર્યું કે હર હંમેશા જ્યારે તમારા ભાઈની કમી તમને લાગે ને ત્યારે તમે મારી પાસે આવીને એ વાત કરી શકો છો. જાણું છું, મને બાએ બધી વાત કરી, બધી ચોખવટ કરી. તમારા બંને વચ્ચે તો ભાઈ બહેન જેવા જ સંબંધ હતા. પણ તું નહોતી માનતી ને, તને ઊંધું દેખાતું હતું, તને સમજાતું નહોતું. તને સમજાવી કેવી રીતે ને એ અમને આવડતું નહોતું. હિરલબેન, હું મારા ઘરે લઈ ગઈ ને તો પણ દામિનીના મગજમાં તો એક જ ભૂસું હતું અને મને કહે કે જેમ મારા ઘરમાં બધા મને કે કરે છે ને, બસ હવે તમારે પણ જે મીઠી મીઠી વાતો કરીને મને લોભાવી હોય ને લોભાવી દો, પણ હવે હું એકે વાતોમાં આવવાની નથી. અને બસ જ્યારે એણે મારા દીકરાનો ફોટો જોયો, સુખડનો હાર પહેરાવેલો, ત્યારે એને ખબર પડી કે આદિનો ફોટો અહીંયા કેવી રીતે આવ્યો.
અને મારે એને બધી વાત કરવી જ પડી કે મારા દીકરાનો ચહેરો અને આદિનો ચહેરો સેમ છે અને આદિમાં એનો ભાઈ શોધતી હતી અને પોતાનું મન હળવું કરતી હતી. ત્યારે કદાચ એની આંખ ખુલી ગઈ અને આજે એને પસ્તાવો થાય છે. કહ્યું હતું ને દીકરા કે આંખે જોયેલું અને કાને સાંભળેલું ઘણી વખત ખોટું પડતું હોય છે. કહ્યું હતું આદિ ભાભી, હું તમારા બંનેની માફી માંગુ છું. દામિની, માફી માંગવાની કોઈ જરૂર નથી. મને ખબર જ હતી કે એક દિવસ જરૂર એવો આવશે કે તું મારી માફી માંગતી હોઈશ. જો હું તને નીચે દેખાડવા માટે નથી કહેતી, પણ એક વાત જરૂર કહીશ કે ઘણીવાર કાને સાંભળેલું અને આંખે જોયેલું પણ ખોટું હોઈ શકે. તે અમને જોયા છે, સાંભળ્યા છે, છતાં પણ તારા મનમાં શંકા કેમ આવીને મને એ વાત ખબર ન પડી. માણસના શબ્દો પરથી ખબર પડી જવી જોઈએ કે શું કહેવા માંગે છે, શું અર્થ છે. ના સમજી શકીને તમારા બંનેના પવિત્ર સંબંધને હું ના સમજી શકી. મેં ખોટી શંકા કરી. તમે બંને તો પહેલેથી આવી જ રીતે રહ્યા હતા. મીરા, ક્યાંક ને ક્યાંક દામિનીનો પણ વાંક નથી. એ નવી નવી પરણેલી આવી હતી આ ઘરમાં, તો દરેક સ્ત્રી એવું સમજે કે પોતાનો પતિ પોતાનો જ થઈને રહે અને પછી એની ભાભી કે એની મમ્મી કોઈની પણ સાથે વધારે લગાવથી રહીને તો સ્ત્રી સહજ સ્વભાવ છે કે થોડી તો જેલસી થાય કે મારો વર હું હાજર છું છતાં શા માટે મારી જેઠાણીના હાથનું ખાય, શા માટે મારા મમ્મીના ખોળામાં માથું મૂકીને સૂવે, શા માટે? એમાં દામિની ખોટી નહોતી, પણ બસ આજે એની આંખ સામેથી જે પડદો હટી ગયો ને, હકીકત સામે આવી ગઈ ને, હવે કદાચ ક્યારે એના મનમાં આ શંકા નહીં આવે. ભાભી, તમે મને પહેલા જ કહી દીધું હોત ને તો આવું કંઈ થાત જ નહીં. આ તમે વાત છુપાવીને તમારો જ વાંક છે. હું તો તારી સામે જ ભાઈ ભાઈ કરતી હતી. હવે તું જેમાં શંકાઓ કરે તો હું શું કરું? આ તમારા ભાઈવાળી વાત નહોતી કરીને એ કરી દીધી હોત તો ખબર નહોતી ને, નહીં તો ફોટો રાખત મોટો. આદિ, આ તો હજી ઝઘડે છે. વાતની કબૂલાત થઈ ગઈ, બધું સમજાઈ ગયું, તો પણ તારી બૈરીમાં બુદ્ધિ નહીં આવે. હિરલબેન, આ મીઠો ઝઘડો છે, સમજતા કેમ નથી? બોલવાનો ટોન તો સમજો. અને એનામાં બુદ્ધિ નથી એ તો નથી જ આવવાની ને, પછી એક્સપેક્ટેશન રાખવી ખોટી વાત છે. હવે વધારે ન બોલ, નકર તારો ભાઈ હમણાં તને ખીજાશે. સાચી વાત છે. એમને તો કેમ મારો સાથ આપતા આવડે જ છે કોઈ દિવસ. બોલ ને હવે કઈ. આપું જ છું ને, મેં ક્યાં કોઈ દિવસ ના પાડી છે સાથ આપવાની. ચાલો, મારો રોલ અહીંયા પૂરો થાય છે. હું મારા ઘરે જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બસ બધા મળી સંપીને રહેજો.